નમસ્કાર દર્શક મિત્રો, હું દીપાંશી લાઈવ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરના પ્રદર્શન કરતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરના પ્રદર્શન કરતા દોડધામ મચી જવા પામી હતી. રોજગારીના પ્રશ્ને સ્થાનિકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરના પર બેસતા ભારે દોડધામ મચી હતી. જીઆઈડીસી માટે પોતાની જમીન આપનારાઓએ કંપની સામે રોજગારી ના આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યું હતું. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવી હતી. જો કે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ના આવતા અંતે તેઓ આંદોલનના માર્ગ ઉતર્યા હોવાનું જણાવ્યું હતું. ધરનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે. તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે. જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટે. આજરોજ જો બેઠા છો જો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. ભરૂચ જિલ્લામાં કુંવારિકાઓએ ગૌરી વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો, તહેવારો અને વ્રતની આગવું મહત્વ રહેલું છે. ત્યારે કુંવારીઓના મનના માડીગરને પામવાના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુંવારી કન્યાઓ વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં ભૂદેવના માર્ગદર્શન હેઠળ પૂજન માટે ઉમટી હતી. આ 5 દિવસ દરમિયાન માતા પાર્વતી, ગૌરી માતાની પૂજા, વ્રત, જપ અને આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી ગૌરી વ્રતને અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ કરાવનાર વ્રત માનવામાં આવે છે. આ વ્રતથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગૌરી વ્રતના 5મા દિવસે જાગરણ કરાશે. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ કી જય. હવે ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. 11 આપણે પૂનમથી ચતુર્માસનો પ્રારંભ થઈ જાય છે. બધી ભાવિ ભક્તો, છોકરીઓ બધી પૂજા કરવા આવે છે. જયા પાર્વતી વ્રત આજથી પ્રારંભ થઈ ગયું છે. 13થી પ્રારંભ થાય છે. બીજના દિવસે પૂરું થાય છે. બીજના દિવસે જાગરણ કરવામાં આવે છે. જયા પાર્વતી 5 દિવસની પૂજા ઉપવાસ વગેરે રાખે છે. છોકરીઓ બધી છોકરીઓ ધામધૂમથી શંકર ભગવાનની પૂજા કરે છે. ધામધૂમની પૂજા કરી
ફરવા જાય, 5 દિવસ ઉપવાસ રાખે, પૂજા કરે, આરામથી ફળ ફ્રૂટ ખાય, બીજા કરે. બધું શા માટે રાખવામાં આવે છે? એ ભગવાનની શા માટે રાખવા કે પહેલાં સૌથી પહેલાં સર્વપ્રથમ પાર્વતી માતાએ કરેલું આ પૂજન, એના પછી બધા છોકરીઓ પૂજા કરે છે, સારી રીતે પૂજા કરે છે, ધામધૂમથી પૂજા પતાવે છે, ઉપવાસ રાખે, ઉમંગથી પૂજા કરે છે. હવે ધીરે ધીરે છોકરીઓ ઓછી થવા લાગી છે. આ વ્રત ઉપવાસ બહુ ઓછા કરે છે હવે. અંકલેશ્વરના ધડાલના પ્રાચીન મહાદેવ મંદિરનું તાળું તોડી ખુલ્લું મુકાતા ગૌરીવ્રત કરતી દીકરીઓએ દર્શન કર્યા હતા. ગૌરીવ્રત નિમિત્તે ભગવાન મહાદેવના દર્શન અને પૂજા અર્ચના માટે દીકરીઓ તેમજ ગામજનો ધડાલ ગામના પ્રાચીન મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, પરંતુ મંદિરને તાળું મારવામાં આવતા ભક્તોને દર્શનથી વંચિત રહેવું પડ્યું. મંદિરને તાળું મારનાર વ્યક્તિનો ગામના આગેવાનો દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સ્થળ પર હાજર રહ્યા નહોતા. ત્યારબાદ સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ગામના સરપંચ, ગ્રામ્ય પંચાયતના સભ્યો, ગામજનો અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોની હાજરીમાં ચર્ચા યોજાઈ હતી. સર્વસંમતિથી નિર્ણય લઈને મંદિરનું તાળું તોડી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌરીવ્રત કરતી દીકરીઓએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ગામજનોનું કહેવું છે કે ધર્મસ્થળો સૌની આસ્થાનું કેન્દ્ર છે અને આવા પ્રશ્નોનું નિરાકરણ સૌહાર્દ, સમજદારી અને કાયદેસરની રીતે થવું જોઈએ. અમે દજાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે, તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે, લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે. તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે. એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે. કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું. આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે, તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજું કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે. જંબુસરમાં આખલાઓ જાહેર માર્ગ પર લડતા એક્ટિવા તોડી નાખતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જંબુસર શહેરના ખાનપુરી ભાગોર વિસ્તારમાં બે આખલાઓ અચાનક સામસામે આવી જતા જોરદાર લડાઈ થઈ હતી. આખલાઓની લડાઈને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લડાઈ દરમિયાન રસ્તા પર પાર્ક કરેલ એક એક્ટિવા આખલાઓની એડફેટે ચડી જતાં તેને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રસ્તા પરથી પસાર થતા લોકો અને આસપાસના રહીશોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. લોકોએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જઈ પોતાની સુરક્ષા કરી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી અકસ્માતનો સતત ભય રહે છે. રહીશોએ શહેરના જવાબદાર તંત્રને રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આપ પાર્ટીએ રેલી યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભવ્ય રેલી અને જનસભા યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જનસભાને સંબોધતા આપના નેતા ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી ડરીને ભાજપે તેમને જેલમાં મોકલ્યા. તેમણે કહ્યું કે પોલીસના દંડા સહન કરવા છતાં લોકો ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે સતત જોડાઈ રહ્યા છે.
સાથે જ તેમણે જણાવ્યું કે જનતાના પ્રશ્નો ઉઠાવતો સાચો નેતા ચૈતર વસાવા છે, જ્યારે ભાજપના નેતાઓ માત્ર પોતાની પાર્ટીની જ વાત કરે છે. આપના નેતા મનોજ સોરઠિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ડેડિયાપાડાના જંગલોમાંથી શરૂ થયેલી ક્રાંતિ હવે સમગ્ર ગુજરાતમાં ફેલાશે. તેમણે છોટા ઉદેપુરની ધરતીને વંદન કરતા દાવો કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો જીતશે. પાર્ટીના નેતા નિરંજન વસાવાએ કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજનો અવાજ ચૈતર વસાવા બન્યા છે. તેમણે ભાજપ પર તાલુકા પંચાયતના સભ્યોનું અપહરણ કરીને સત્તા મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો સત્તાધારી નેતાઓ ખરેખર 56ની છાતી ધરાવતા હોય તો અપહરણ અને ડરાવવાના રાજકારણનો અંત લાવે. જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં એકજૂટતા દર્શાવી અને આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવો. જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં એકજૂટતા દર્શાવી અને આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સોમવારે 27 જુલાઈ છોટાઉદેપુર ખાતે ચેતરભાઈના સમર્થનમાં એક સભા અને રેલી યોજવામાં આવી છે. ચેતરભાઈ ઉપર જેવી રીતે ખોટા કેસીસ આ ભાજપ સરકારથી કરવામાં આવ્યું છે, તો એમને આ કેસીસથી જલ્દી મુક્તિ મળે તો અમે તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાઓ આ રેલીને સમર્થન આપવા કાલે છોટાઉદેપુર 11 વાગે ભેગા થવાનું છે અને રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવા જવાનું છે. આ સરકાર જે એની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરે છે અને જે લોકો માટે લડત આપે છે એમના ઉપર ખોટા એફઆઈઆરો કરે છે, તો એમના વિરુદ્ધમાં આ આવાજ ઉઠાવવાનું છે. અને અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને જેવી રીતે આ સરકારે ખોટા કેસીસ કર્યા છે, તો આ જે સિગ્નેચર કેમ્પેન આમ આદમી પાર્ટીથી ચલાવવામાં આવ્યું છે, તો આ સિગ્નેચર કેમ્પેન અમારા પ્રેસિડેન્ટને અમે મોકલવાના છે. તો તમામ યુવાઓને અને આગેવાનોને અમે એક આહ્વાન કરીએ છીએ કે કાલે 27 જુલાઈ સોમવારે છોટાઉદેપુર બધાને ભેગા થવાનું છે. ખૂબ ખૂબ આભાર. વાગરાના ચાંચવેલ ડાયવર્ઝન માર્ગ પર અકસ્માતો વધતા આપ કાર્યકરોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ખાતે બનાવવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ પર સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ઓછણ અને બદલપુરા ગામને જોડતા આ માર્ગ પર અકસ્માતોની વણઝાર સર્જાતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડાયવર્ઝન તરીકે આપવામાં આવેલો માર્ગ સાંકડો અને ચીકણો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 5થી વધુ અકસ્માતો સર્જાયા છે. આ અકસ્માતોમાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્થળ મુલાકાત લીધી હતી. કાર્યકરોએ માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરી તંત્ર સમક્ષ તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોની પણ માંગ છે કે વધુ જાનહાનિ અટકાવવા માટે માર્ગનું સમારકામ, સુરક્ષા વ્યવસ્થા અને યોગ્ય ટ્રાફિક સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. આજ રોજ ચાંચવેલથી બદલપુરાથી ઓછણ તરફ જતા રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, પણ તંત્ર જાગતું નથી. અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર આમ આદમી પાર્ટીએ આજે રોડ રસ્તા પર ખાડાનું પૂરવાનું આયોજન કર્યું છે અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે આ કર્યું, તે કર્યું, આવા રોડ બનાવ્યા, આ કર્યું. આજે જુઓ તમે કે આજે રોડ પર આ સિંગલ પટ્ટીનો રોડ છે, છતાં વાહનોની અવરજવર વધારે છે. લાઈનો 2-3 કિલોમીટર સુધી થાય છે અને આ તમે જોઈ શકો છો કે આ થોડું ઊંધું પડી ગયું છે અને એમાં કેટલી જાનહાનિ થઈ છે, કેટલું નુકસાન થયું છે. અને આનો વારો આમ પબ્લિકને
વેઠવાનો આવે છે. આજે માનો કે કંઈક એમ્બ્યુલન્સ લઈને કંઈક જતું હોય તો રસ્તા પર આ 2-3 કિલોમીટર ટ્રાફિકના અંતરે તમે જોઈ શકો છો કે કેવી ના જઈ શકે, સાધન કેવી ના જઈ શકે. એટલે આજે તંત્ર એવું માને છે કે ભાઈ અમે જે કરીએ એ જ સાચું છે, પણ તમે જોઈ શકો છો કે અત્યારે આ રોડ જે સિંગલ પટ્ટીનો છે, જેમાં મોટા મોટા ભારે ભારે સાધનો જાય છે, અને જે ચાચલવાળો રોડ છે એ રોડનું કામ ચાલે છે. એ સંદર્ભમાં આ લોકોએ ડાયવર્ઝન આપ્યો છે. ડાયવર્ઝન આપ્યા છતાં પણ તંત્ર જાગતું નથી અને મોટા મોટા ખાડા પડી ગયા છે. કેટલું સાધન એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો ત્યાં મરી જાય છે, મૃત્યુ થયું છે, છતાં તંત્ર જાગતું નથી. તંત્ર ક્યારે જાગે છે કે એમને પોતાને જાનહાનિ થાય તો તંત્ર જાગશે, બાકી તંત્ર પહેલાં જાગે નહીં. અસ્તુ, જય ભારત. રોજ અમે ચાંચલથી બદલપરા અને વાછરવાળા રસ્તા પર બહુ જ ખાડા પડી ગયેલા છે, અને એક ડમ્પરિયું બી ઊંધું પડી ગયેલું, એમાં એક ડ્રાઈવર પણ મરી ગયેલો છે. અને અત્યારે અમે ઊભા છે, અમારી બાજુમાં જ એક ડમ્પરિયું એ પડી ગયેલું છે ઊંધું. હવે કેટલું નુકસાન થાય છે તો આ અંધભક્તોને એ લોકોને ખબર જ પડતી કે આટલા બધા રસ્તા ખરાબ છે તો આપણે એમને કરીએ, એ એમની મનમાનીમાં જ રહ્યા કરે છે. અને બીજું કે અમે આજે આમ આદમી પાર્ટીવાળા બધા કાર્યકરોએ બધા જ ખાડા અમે પૂરા JCB બોલાવીને અને માનવતાનું એક અમે કાર્ય કર્યું છે. તો આ ભાજપવાળા જે ઊંઘે છે એમને પણ દેખાવું જોઈએ, એમને બી ખબર પડવી જોઈએ કે આ લોકો જો કામ કરતા હોય તો અમારી તો સરકાર છે, એમની સરકારમાંથી એટલા બધા પૈસા આવે છે તો એ પૈસા કઈ જગ્યાએ નાખે છે કે રસ્તા બી આવા બને છે. એટલે એ લોકોને બી અમારી કહેવાની એ છે કે જ્યાં જ્યાં ગામડાના રસ્તાઓ ખરાબ છે ત્યાં જ્યાં કટકી ખાવાનું બંધ કરી અને રસ્તાઓ સારા બનાવવાની કાર્યકરી કરે. પલસાણા ખાતે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પોલીસની બોલેરોને અકસ્માત થતા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બની હતી. સવારકુંડલા ટાઉન પોલીસના કર્મચારીઓ મુંબઈની આથર રોડ સેન્ટ્રલ જેલમાં 2 આરોપીઓને મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક્સપ્રેસ હાઈવે પર પડેલા સિમેન્ટના ગદરને બચાવવાના પ્રયાસ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. પરિણામે બોલેરો ગાડી લોખંડની રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં સવારકુંડલા ટાઉન પોલીસ મથકના ASI ભગીરથસિંહ રાણા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિશાલ સોલંકી તેમજ ડ્રાઈવર છાત્રપાલસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ચારેયને સારવાર માટે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની સારવાર ચાલી રહી છે. ઓલપાડમાં સેના ખાડીમાં વીજ વિભાગનો કર્મચારી તણાયો હતો. કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં ભારે વરસાદને પગલે સેના ખાડીમાં પાણીની ભારે આવક થઈ હતી. આ દરમિયાન વીજ વિભાગમાં સિનિયર ક્લાસ તરીકે ફરજ બજાવતા ગણાવવા બાબુભાઈ શાંતિલાલ સાયકલ લઈને સેના ખાડી પસાર કરી રહ્યા હતા. અચાનક ધસમસતા પાણીના પ્રવાહમાં તેઓ ખેંચાઈ જતા તણાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ તેમજ શોધખોળની કામગીરી હાથ ધરી. અને કલાકોની જહેમત બાદ ટીમે તણાયેલા કર્મચારીનો મૃતદેહ શોધી કાઢ્યો. મૃતક મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારે વરસાદને કારણે સેના ખાડીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી રીતે પાણી ભરાયેલા માર્ગો અને ખાડીઓ પાર ના કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ન્યૂઝ. નમસ્કાર.